ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. તો આજનો આપણો ટોપિક છે સામ. તો કે સામ એટલે શું? તો કે જે અપક્વ અન્નરસ છે એને આમદોષ કહેવાય. અપક્વ અન્નરસને શું કહેવાય? આમદોષ કહેવાય. અને જ્યારે આ આમદોષ એ દોષ અને રોગ સાથે મિક્સ થાય ત્યારે એને શું કહેવાય? સામદોષ તરીકે ઓળખવામાં આવે છે. તો અપક્વ અન્નરસ જે છે એને શું કહેવામાં આવે છે? આમ કહેવાય. આ જ્યારે આમ જે છે એ દોષ અને રોગ સાથે મિક્સ થાય ત્યારે એને સામ કહેવામાં આવે છે. ઓકે. નિરામ શું છે કે દોષ અને રોગ વિધાઉટ આમદોષ હોય, એટલે કે કોઈ રોગની ઉત્પત્તિ થાય, કોઈ દોષનું દૂષિત થાય, એમાં આમ જવાબદાર ના હોય, આમ હોય જ નહીં આમનું પરમિશન, તો નિરામ દોષ કહેવાય, નિરામ રોગ કહેવામાં આવે છે. નિર આમ વિધાઉટ આમ એમ. હવે સામ નિરામના સામાન્ય લક્ષણ શું છે? તો કે સ્રોતોરોધ થાય, બલભ્રંશ થાય, ગૌરવ થાય આખા શરીરમાં, અનિલ મૂળતા. અનિલ મૂળતા એટલે કે જે વાત છે એ દૂષિત થાય છે. જે વાત છે એ શું થાય છે? દૂષિત થાય છે. ઓકે. તો કે સ્રોતોરોધ, બલભ્રંશ, ગૌરવ અને અનિલ મૂળતા, આ ચાર લક્ષણ જે છે જોવા મળે છે. આલસ્ય, અપક્તિ. આલસ્ય જ હોય છે, અપક્તિ એટલે કે પાચન થતું નથી, નિષ્ઠી હોય એટલે કે જે છે થૂંકાયા કરે છે, મલસંગ, મલનો સંગ થાય છે, કોન્સ્ટિપેશન થઈ શકે છે, અરુચિ થાય છે, ક્લમ થાય છે. ઓકે. તો આ બધા શેના છે? સામના લક્ષણો છે. અને એનાથી વિપર્ય જે લક્ષણ છે, એનાથી વિરુદ્ધ લક્ષણ છે શું છે? નિરામના લક્ષણો છે. તો આ જે છે લક્ષણો થઈ ગયા સામ અને નિરામના. ઓકે. હવે વાત કરશું એના આપણે ચિકિત્સા ઉપર સીધા આપણે જઈશું. ઓકે. નિરામ ધાતુના લક્ષણ જુઓ. નિરામ ધાતુ એટલે શું? કે જે સામાન્ય ધાતુના જે લક્ષણ છે એ જ કે પીણનમ, જીવનમ, લેપમ, સ્નેહધારણ, પૂર્ણ, ગર્ભોત્પાદસ્ય ધાતુનમ, શ્રેષ્ઠ કર્મ ક્રમત્કૃતમ. એટલે કન્ફ્યુઝ નહીં થવાનું કે નિરામ ધાતુ લક્ષણ એટલે શું થતું હશે. તો કે જે ધાતુના જે લક્ષણ છે એ જ છે કે શું કરે છે ધાતુ? નોર્મલ ફંક્શન એ જ છે કે પીણન કરે, રસ ધાતુ, જીવન કરે, રક્ત ધાતુ, માંસ ધાતુ લેપન કરે, પછી માંસ પછી શું આવે? રસ, રક્ત, માંસ, મેદ. મેદ ધાતુ સ્નેહ પૂરું પાડે, મેદ પછી અસ્થિ ધારણ કરે, મજ્જા પૂરણ કરે અને ગર્ભોત્પાદન જે કાર્ય કરે છે શુક્ર ધાતુ કરે છે. હવે એની ચિકિત્સા વિશે વાત કરીએ આમદોષની. તો આમદોષની ચિકિત્સા જે છે અપતર્પણજન્ય ચિકિત્સા જે છે કરવાની રહે છે. એની અંદર લંઘન, પાચન અને દોષ અવસેચન. લંઘન કરવાનું છે, પાચન કરવાનું છે અને દોષનું અવસેચન કરવાનું છે. બીજી વસ્તુ કે અષ્ટાંગ હૃદય સૂત્રસ્થાન પ્રમાણે અલ્પ દોષ હોય તો લંઘન અને પથ્યનું પાલન, મધ્ય દોષ હોય તો લંઘન અને પાચન કીધું છે, અને બહુદોષ અવસ્થા હોય તો સંશોધન ચિકિત્સા કરવાની કીધી છે. બીજું કે હવે અમુક ચૂર્ણ યાદ રાખી દેવાના. ધારો કે જો પંચકોલ ચૂર્ણ છે, ત્રિકટુ છે, લવણ ભાસ્કર, ચિત્રકાદી, હિંગવાદી, અજમોદાદી, હિંગવાષ્ટક, પછી પીપલ્યાદી, ચિત્રકાદી, આટલા જે છે આપણે યાદ રાખવાના છે ચૂર્ણ. ઓકે. તો આ જે છે થઈ ગયું સામ અને નિરામની અવસ્થા અને એની જે છે ચિકિત્સા. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.